નમસ્કાર. આજની આ ભાગદોડ ભરેલી જિંદગીમાં તણાવ એટલે કે સ્ટ્રેસ જાણે આપણા બધાનો કાયમી સાથી બની ગયો છે, ખરું ને? તો ચાલો આજે આપણે આ જ સમસ્યાના મૂળમાં જઈએ અને જોઈએ કે આપણી પાસે જે માહિતી છે એના આધારે આનો ઉકેલ શું હોઈ શકે. આ એક વાક્ય જુઓ તો આજના સમયની વાસ્તવિકતાને કેટલી સચોટ રીતે બતાવે છે. ભલે કોઈ નાનું બાળક હોય કે પછી કોઈ વડીલ, એવું લાગે છે કે તણાવે કોઈને જ નથી છોડ્યા. અને એ સમજવું ખૂબ જરૂરી છે કે તણાવ કોઈ એક વ્યક્તિની નિષ્ફળતા નથી. ના, આ તો આજના જમાનાનો આ સ્પર્ધાત્મક યુગનો એક પડકાર છે, જેનો સામનો આપણે સૌ સાથે મળીને કરી રહ્યા છીએ. તો સવાલ એ થાય કે આ બધી પરેશાનીનું મૂળ કારણ શું છે? આપણી પાસે જે સ્ત્રોત છે એ બે મુખ્ય બાબતો તરફ ઇશારો કરે છે. એક છે આપણી જીવવાની રીત, એટલે કે આપણી લાઇફસ્ટાઇલ, અને બીજું છે આપણી વિચારવાની રીત, આપણો થોટ પ્રોસેસ. તો ચાલો આ કારણોને જરા ઊંડાણથી સમજીએ, જોઈએ કે આખરે આ બધી બાબતો આપણા મન અને શરીર પર કેવી રીતે અસર કરે છે. અહીં જે મુદ્દાઓ લખ્યા છે એ ખાલી શબ્દો નથી, પણ આપણા રોજિંદા જીવનનું પ્રતિબિંબ છે. જેમ કે ખરાબ ખાણીપીણી, એ ખાલી શરીરને જ નહીં, મનને પણ નબળું પાડે છે. અનિયમિત દિનચર્યાથી હંમેશા એવું લાગે કે આપણે પાછળ રહી ગયા છીએ. અને સ્માર્ટફોનનું વ્યસન, એના વિશે તો શું કહેવું? એ તો જાણે આપણી માનસિક શાંતિ જ છીનવી રહ્યું છે. આ બધું ભેગું થઈને આપણને તણાવ તરફ ધકેલી રહ્યું છે. આજના સમયની સૌથી મોટી ચિંતાઓમાંની એક છે સ્માર્ટફોનનું વ્યસન. આ હવે ખાલી એક આદત નથી રહી, પણ તણાવને અનેક ગણો વધારનારું એક મોટું કારણ બની ગયું છે. અને પરિસ્થિતિ એટલી ગંભીર છે કે હવે તો એના માટે ખાસ ડિજિટલ ડીટોક્સ સેન્ટર્સ પણ ખોલવા પડી રહ્યા છે. તો આ નકારાત્મક વિચારો કામ કઈ રીતે કરે છે? વેલ, એક ઝાડ જેવું છે. એક એવું ચક્ર જેમાં આપણે જાતે જ ફસાઈ જઈએ છીએ. જેટલા નકારાત્મક વિચારો કરીએ એટલા જ એમાં ઊંડા ઉતરતા જઈએ છીએ. અને આ ચક્ર અહીં સ્પષ્ટ દેખાય છે. જો શરૂઆત ક્યાંથી થાય છે? પોતાની ભૂલો ન સ્વીકારવાથી. એ પછી આપણે પોતાના દુઃખ માટે બીજાને જવાબદાર ઠરવવાનું શરૂ કરીએ છીએ. અને અંતે પરિણામ શું આવે છે? હતાશા અને પીડા. આ એક ક્યારે ન પૂરું થતું ચક્કર બની જાય છે. પણ સારી વાત એ છે કે જો આપણે સમસ્યાને સમજી શકીએ ને તો એનો ઉકેલ પણ શોધી શકીએ છીએ. આપણી જીવનશૈલી અને વિચારવાની રીતમાં થોડાક ફેરફાર કરીને આપણે આ ચક્રને તોડી શકીએ છીએ. અહીં બે અલગ અલગ જીવનની તસવીર મૂકી છે. એક તરફ છે અસ્તવ્યસ્ત, તોફાની અને તણાવથી ભરેલો રસ્તો, અને બીજી તરફ છે શાંત, સ્વસ્થ અને સફળતાનો માર્ગ. પસંદગી આપણે કરવાની છે. આ વાત કેટલી સાચી છે ને? તણાવ કામના જથ્થાથી નથી આવતો, પણ અધૂરા કામના ભારથી આવે છે. જે કામ આપણે શરૂ તો કરી દઈએ પણ પૂરું નથી કરતા, એ આપણા મન પર એક સતત બોજ બનીને રહે છે. તો આ છે એક સંતુલિત જીવનના કેટલાક પાયાના સિદ્ધાંતો. સમયનું યોગ્ય આયોજન, સારી સોબત અને પોઝિટિવ વિચારસરણી. આ બધું મળીને એક એવું જીવન બનાવી શકે છે જે માત્ર સફળ જ નહીં, પણ ખરેખર સંતોષકારક પણ હોય. પણ જો આ બધા ફેરફાર કર્યા પછી પણ મનને શાંતિ ન મળે તો? જો સમસ્યાના મૂળ આપણા રોજિંદા જીવન કરતાં પણ વધારે ઊંડા હોય તો શું? ચાલો જોઈએ કે એના માટે સ્ત્રોત શું સૂચવે છે. આ એક બહુ જ મહત્વનો સવાલ છે, કારણ કે ક્યારેક હતાશા અને દુઃખની લાગણીઓ એટલી સરળતાથી પીછો નથી છોડતી. એનો મતલબ એ છે કે સમસ્યાના મૂળ સુધી પહોંચવા માટે થોડો વધારે ઊંડો અભિગમ અપનાવવો પડશે. અહીં સ્વાધ્યાય શબ્દનો ઉલ્લેખ છે. હવે આ કોઈ ભારેખમ શબ્દ નથી. એનો સીધો સાદો અર્થ છે સારા અને પ્રેરણાદાયક પુસ્તકો કે સાહિત્યનું વાંચન. એ આપણા મનને પોઝિટિવ અને શક્તિશાળી વિચારોથી ભરે છે, જે અંદરના ભ્રમ અને ડરને દૂર કરવામાં મદદ કરે છે. અને આપણે શું વાંચીએ છીએ એની સાથે સાથે આપણે કોની સાથે રહીએ છીએ એ પણ એટલું જ મહત્વનું છે. સત્સંગ એટલે કે સકારાત્મક અને જ્ઞાની લોકોની સોબતમાં રહેવું. આ બંને વસ્તુઓ, સ્વાધ્યાય અને સત્સંગ, સાથે મળીને આપણા મનમાં જે નકારાત્મક સંસ્કારો છે તેના મૂળને નબળા પાડે છે. આ ઉપરાંત મંત્ર જાપ, ધ્યાન અને પ્રાર્થના જેવા આધ્યાત્મિક સાધનોનો પણ ઉલ્લેખ છે. આ બધી પદ્ધતિઓ મનને શાંત કરવામાં અને જીવનના કોઈપણ પડકારનો સામનો કરવાની આંતરિક શક્તિ આપવામાં મદદ કરી શકે છે. આ અવતરણ એક બહુ ઊંડી વાત શીખવે છે કે બધું જ આપણા નિયંત્રણમાં રાખવાની આપણી જે ઈચ્છા છે એ જ મોટાભાગના તણાવનું કારણ છે.
ક્યારેક જીવનના પ્રવાહ સાથે વહેવું અને પરિસ્થિતિને સ્વીકારી લેવી એમાં જ સાચી શાંતિ રહેલી છે. અને અંતે આ અવતરણ આપણને ફરીથી એકદમ વ્યવહારિક જમીન પર પાછા લાવે છે. કોઈ રચનાત્મક કામમાં મનને વ્યસ્ત રાખવું એ ભાવનાત્મક તણાવ ઓછો કરવાનો એક સરળ પણ ખૂબ જ અસરકારક ઉપાય છે. તો સવાલ એ છે કે એવી કઈ એક નાની પણ રચનાત્મક પ્રવૃત્તિ છે જે આજથી જ શરૂ કરી શકાય? કદાચ એનો જવાબ શોધવામાં જ તણાવમુક્ત જીવન તરફનું પહેલું પગલું છુપાયેલું હોય.